નમસ્કાર. આજે આપણે એક એવી ગહન વાત કરવાના છીએ જે દુઃખમાંથી બહાર નીકળવાનો એક તદ્દન અલગ, કદાચ ઊંધો લાગતો રસ્તો બતાવે છે. ચાલો આ એક જબરદસ્ત વિચારથી શરૂઆત કરીએ જે આજની આપણી આખી ચર્ચાના કેન્દ્રમાં છે. આનો સીધો સાદો મતલબ એ છે કે જ્યાં સુધી આપણું બધું ધ્યાન ફક્ત હું, મારું, મને પર જ ચોંટેલું રહે છે ને, ત્યાં સુધી આપણે પેલી પરમ શાંતિ, એ પરમ સત્યનો અનુભવ કરી જ નથી શકતા. તો આ દુઃખમાંથી નીકળવાનો રસ્તો સમજતા પહેલાં એ સમજવું પડે કે આ દુઃખ આવે છે ક્યાંથી. આ બધી જે જીવનમાં ઉથલપાથલ છે એનું મૂળ કારણ શું છે? જુઓ, આપણી જે મૂળભૂત અવસ્થા છે ને એ તો પરમાત્મા સાથે એક જ છે. એટલે કે શાંતિ, આનંદ અને મૌન એ આપણો સ્વભાવ છે. એને આમ સમજી શકાય જેમ કોઈ શાંત તળાવ હોય, ભલે ઉપર પવનથી લહેરો ઉઠે પણ ઊંડાણમાં તો એ શાંત જ હોય છે ને. બસ આપણું પણ એવું જ છે, મૂળમાં તો શાંતિ જ છે. તો પછી આપણે દુઃખનો અનુભવ કેમ કરીએ છીએ? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એ શાંતિનો જ એક ભાગ છીએ. આપણે પોતાની જાતને એનાથી અલગ માની બેસીએ છીએ. અને જેવી આ અલગતાની દિવાલ ઊભી થાય છે એટલે તરત જ સંઘર્ષ, ડર અને અશાંતિ શરૂ થઈ જાય છે. અને આ અલગતાની દિવાલ કોણ બનાવે છે? એ છે આપણો અહંકાર, પેલો ખોટો હું, જેણે પોતાને શરીર માની લીધો છે, જે પદ અને પૈસા સાથે ચોંટેલો છે. અને આ અહંકારને જીવતો રાખવા માટે સૌથી વધુ બળતણ શું પૂરું પાડે છે ખબર છે? એ છે હું સાચો છું. બસ આ એક જ જીદ આપણને આપણા સાચા, શાંત સ્વરૂપથી માઇલો દૂર ફેંકી દે છે. તો સવાલ એ છે કે આ દિવાલ તોડીને પાછા શાંતિમાં કેવી રીતે જવું? આનો જે રસ્તો બતાવ્યો છે ને એ સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે, કદાચ તદ્દન ઊંધું લાગશે, પણ ચાલો જોઈએ તો ખરા કે એમાં શું રહસ્ય છુપાયેલું છે. આખા રસ્તાની ચાવી, આખા સાધનાનો સાર ફક્ત આ એક જ વાક્યમાં છે: હું ખોટો છું, એનો પૂરેપૂરો 100% સ્વીકાર. હવે આનો મતલબ એ નથી કે તમે દરેક વાતમાં ખરેખર ખોટા છો. ના, આનો મતલબ છે કે પેલી જીદ છોડી દેવાની કે હું જ બધું જાણું છું અને હું જ સાચો છું. આ તો અહંકારને ઓગાળવાનો એક જબરદસ્ત ઉપાય છે. આ કોઈ જાતને નીચી દેખાડવાની વાત નથી. આ તો બસ અહંકારની જે કૃત્રિમ દિવાલ છે એને ઓગાળીને વાસ્તવિકતાના મહાસાગરમાં ભળી જવાની વાત છે. જેમ બરફનો ટુકડો પોતાને ઓગાળ્યા વગર સમુદ્ર ના બની શકે, એમ જ હું ઓગળ્યા વગર પરમાત્માનો અનુભવ ના થઈ શકે. હવે સ્વાભાવિક છે કે આ સાંભળીને મગજમાં તરત જ સવાલો ઊભા થશે, અને થવા પણ જોઈએ. ચાલો એ સામાન્ય ચિંતાઓ અને સવાલોને જરા સમજીએ. પહેલો અને સૌથી મોટો સવાલ તો એ જ આવે કે ભાઈ, આમ વારે વારે હું ખોટો છું, હું ખોટો છું એમ બોલ્યા કરીએ તો માણસ ડિપ્રેશનમાં ના જતો રહે? આત્મવિશ્વાસનું શું થાય? આ તો એકદમ નેગેટિવ વાત ન થઈ? જુઓ, આનો જવાબ બહુ સરસ છે. આ એક શક્તિશાળી દવા જેવું છે. જેમ લોઢું લોઢાને કાપે એમ આ એક નકારાત્મકતા અંદર રહેલી હજારો નકારાત્મકતાને કાપી નાખે છે. અહંકારનું જે મોટું ઝેર છે એને કાઢવા માટે આ હું ખોટો છું નામની દવા લેવી જ પડે. આના માટે એક બહુ જ ધારદાર ઉપમા વપરાય છે. અહંકાર એ મણ જેવો છે. એને પકડી રાખવાથી જ દુઃખ, બોજ અને ગંદકી થાય છે. એને છોડી દેવામાં તો ઉલટાની ગજબની રાહત મળે છે, હળવાશ મળે છે, પીડા નહીં. ચાલો હવે બીજો એક પ્રેક્ટિકલ સવાલ કે ભાઈ, આ બધું તો આધ્યાત્મિક રીતે બરાબર છે, પણ ઓફિસમાં, બિઝનેસમાં કે દુનિયાદારીમાં જો હું આમ જ શરણાગતિ સ્વીકારતો રહું તો લોકો તો મારો ફાયદો જ ઉઠાવી જાય ને, મને તો સાવ નબળો ગણી લેશે. અહીંયા જ આખી વાત સમજવાની છે. આ ઉપદેશ આપણને આપણો સાચો આત્મા છોડવાનું નથી કહેતો. એ તો પેલા ખોટા, નાજુક અહંકારને ફેંકી દેવાનું કહે છે, જેનું ખરેખર અપમાન થાય છે, જેનો ફાયદો ઉઠાવાય છે. જરા વિચારો, જેનું અપમાન થઈ શકે એવું કશું બચે જ નહીં, તો પછી દુઃખ કોને થશે? કાચનું ઘર જ ના હોય તો પથ્થર વાગવાનો ડર ક્યાંથી રહે? તો આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં કેવી રીતે ઉતારવી? એના માટે આત્મસાત કરવા માટે 5 પ્રયોગો અથવા કહો કે 5 મંત્રો આપવામાં આવ્યા છે. ચાલો એને એક પછી એક સમજીએ. આ દરેક વિધાન સીધું અહંકારના કોઈને કોઈ પાયા પર જ વાર કરે છે. શ્રેષ્ઠ હોવાનો ઘમંડ, બધું મારા નિયંત્રણમાં છે એવો ભ્રમ, હું જ કરું છું એવું કરતાપણું, કે પછી મારી બુદ્ધિ સૌથી તેજ છે એવો ગર્વ. આ 5 વાક્ય આ બધા ભ્રમને તોડી નાખે છે. તો જ્યારે આ પ્રયોગો શરૂ થાય અને પેલો ખોટો હું ધીમે ધીમે ઓગળવા લાગે, ત્યારે શું થાય છે? જીવનમાં કેવો બદલાવ આવે છે? પરિણામ એ છે
કે આખું ચિત્ર જ બદલાઈ જાય છે. જ્યાં પહેલાં સાચા ખોટાની સતત લડાઈ હતી ત્યાં હવે સત્યમાં આરામ છે. જ્યાં ચિંતા હતી ત્યાં શાંતિ છે. જે પહેલાં સંજોગોનો કેદી હતો એ હવે સંજોગોથી આઝાદ છે. લડાઈ જ ખતમ થઈ જાય છે, કેમ કે લડવાવાળો જ નથી રહ્યો, અને પછી જે બચે છે એ છે શુદ્ધ, નિરપેક્ષ શાંતિ. એટલે જ તો કહેવાયું છે કે જે ઘડીએ તમે ત્યાંથી હટી જાઓ છો એ જ ઘડીએ પરમાત્મા હાજર થઈ જાય છે. આપણે ફક્ત પેલા ખોટા હુંને હટાવીને જગ્યા ખાલી કરવાની છે. એ ખાલી થયેલી જગ્યાને ભરવાનું કામ તો કુદરતનું, પરમાત્માનું છે. અને અંતે આખી સફર પછી એક બહુ જ ઊંડો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જો એ હું જે હંમેશા ખોટો હતો, જે હંમેશા લડતો હતો, એ જ ગાયબ થઈ જાય તો પાછળ શું બચે છે? એ શૂન્યતામાં ખરેખર શું પ્રગટ થાય છે? આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. નમસ્કાર. ક્યારે એવું ફીલ થયું છે કે આપણે જે લાઈફ જીવી રહ્યા છીએ એ જાણે આપણી છે જ નહીં? એમ લાગે કે જાણે કોઈ રોલ પ્લે કરી રહ્યા છીએ, કોઈ પાત્ર ભજવી રહ્યા છીએ? તો બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ અને સમજવાના છીએ કે આપણી મોટાભાગની તકલીફો, આપણા દુઃખનું મૂળ કારણ બીજું કંઈ નહીં પણ આપણી પોતાની જ એક ખોટી ઓળખ છે. જરા વિચારો, ક્યારે એવું બન્યું છે કે બધું જ પરફેક્ટ હોય, બધું બરાબર ચાલતું હોય, પણ અંદરથી એક ખાલીપો લાગે, એકદમ અજીબ બેચેની, જાણે કોઈ દેખાતો નથી એવો બોજ લઈને ફરી રહ્યા હોઈએ? અને સાચું કહું તો આ ફિલિંગ લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. તો ચાલો આજે એ સમજવાની કોશિશ કરીએ કે આનું અસલી કારણ છે શું. તો જો આને થોડું ઊંડાણથી સમજીએ. આજે શિક્ષણ છે ને એ એવું કહે છે કે પ્રોબ્લેમ આપણી જોબમાં, આપણા સંબંધોમાં કે પૈસામાં નથી. અસલી સમસ્યા તો આપણી પોતાની ઓળખમાં છુપાયેલી છે. આપણે જેને હું માનીને આખી જિંદગી જીવીએ છીએ ને એ કદાચ આપણું સાચું સ્વરૂપ છે જ નહીં. એ તો બસ એક બનાવેલું પ્રતિબિંબ છે. સમજો ને, એક ડુપ્લિકેટ કોપી છે. તો પછી સવાલ એ થાય કે આ ડુપ્લિકેટ ઓળખ, આ નકલ છે શું આખરે? એ બને છે કેવી રીતે? અને એ જ કેમ આપણા બધા દુઃખોનું કારણ છે? ચાલો હવે એ જ ખોટી ઓળખ વિશે જાણીએ જેને આપણે અજાણતા જ બનાવી દીધી છે અને એને જ આપણું અસલી સ્વરૂપ માનીને જીવી રહ્યા છીએ. તો આ નકલ એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ બધી જ વસ્તુઓનો સરવાળો જેની સાથે આપણે આપણી જાતને જોડી દીધી છે. દાખલા તરીકે આપણું નામ, આપણું શરીર, આપણા વિચારો, આપણી ડિગ્રી, આપણા સંબંધો, આ બધું જ. હવે સમજવા જેવી વાત એ છે કે આ બધી વસ્તુઓ આપણી પાસે છે, પણ એ આપણે નથી. આ તો એક એવી ઓળખ છે જે સમય જતાં બની ગઈ છે. એ આપણું ઓરિજિનલ મૂળ સ્વરૂપ નથી. અને આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જરા ધ્યાનથી સમજો. જે પણ વસ્તુને તમે જોઈ શકો, અનુભવી શકો કે જેના વિશે વિચારી શકો, એ વસ્તુ તમે પોતે ના હોઈ શકો. સિમ્પલ છે, રાઈટ? જેમ કે તમે તમારા શરીરને જોઈ શકો છો તો મતલબ તમે શરીર નથી. તમે તમારા ગુસ્સાને ફીલ કરી શકો છો તો તમે ગુસ્સો નથી. તમે તો એ છો જે આ બધું જ જોઈ રહ્યું છે, આ બધું અનુભવી રહ્યું છે. આપણું અસલી સ્વરૂપ તો એ જાણનાર છે, ઓબ્ઝર્વર છે. એ વસ્તુ નથી જેને જાણવામાં આવી રહી છે. અને તમને ખબર છે, આ પ્રોસેસ એટલી નેચરલી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. બાળપણમાં આપણને કોઈ નામ આપે છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે એ નામને જાણીએ છીએ. પછી બીજું સ્ટેપ, આપણે એને સ્વીકારી લઈએ છીએ કે હા, આ નામ મારું છે. અને પછી ધીમે ધીમે આપણે એ નામ બની જ જઈએ છીએ. અને એ વાત તો ભૂલી જ જઈએ છીએ કે આપણે નામ વગર પણ હતા. બસ આ જ રીતે એક પછી એક વસ્તુ જોડાતી જાય છે અને આપણી આખી નક્કલ ઓળખ તૈયાર થઈ જાય છે. અને હવે સાંભળો સૌથી મજાની વાત. અહીંયા જ આખી ગેમ છે. જો આપણી આ ડુપ્લિકેટ ઓળખ જ ખોટી છે તો પછી એ ઓળખના આધારે હું બહુ ખરાબ છું કે મારે મારી જાતને સુધારવી પડશે એવું કહેવાનો કોઈ મતલબ જ નથી રહેતો. કેમ? કારણ કે જે હું આ બધી ફરિયાદ કરી રહ્યો છે એ પોતે જ એક ભ્રમ છે, એક નકલ છે. એટલે સાચી આઝાદી આ નકલને સુધારવામાં નથી, એને ચમકાવવામાં નથી, પણ એ ઓળખવામાં છે કે ભાઈ આ તો માત્ર એક નકલ છે, અસલી માલ નથી. ઓકે, તો આ અસલી અને નકલી સ્વરૂપનો જે ભેદ છે એને હજી વધારે ક્લિયરલી સમજવા માટે ચાલો એક બહુ જ પાવરફુલ રૂપક, એક મેટાફરનો ઉપયોગ કરીએ. અને એ છે ચેતનાનો અરીસો. વિશ્વાસ કરો, આ એક રૂપક આખી વાતને એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી દેશે. ચાલો કલ્પના કરો, આપણી જે ચેતના છે એ એક અરીસા જેવી છે.
એ એકદમ સાફ સ્થિર અને શાંત. આ જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. હવે આ અરીસાની સામે જે કંઈ પણ આવે છે ને, આખી દુનિયા, લોકો, આપણા પોતાના વિચારો, આપણી લાગણીઓ, એ બધું શું છે? એ બધું માત્ર રિફ્લેક્શન છે, પ્રતિબિંબ છે. અને પ્રતિબિંબ કેવા હોય? એ તો સતત બદલાતા જ રહે. પ્રોબ્લેમ ક્યાં શરૂ થાય છે? પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે પોતે અરીસો હોવા છતાં પોતાને અરીસામાં દેખાતા કોઈ એક પળના પ્રતિબિંબ તરીકે માની લઈએ છીએ. પણ સવાલ એ છે કે આપણે આટલી મોટી ભૂલ કરીએ જ કેમ છીએ? એવું તો શું થાય છે આપણા મનમાં કે આપણે અરીસાને ભૂલીને પ્રતિબિંબમાં જ ખોવાઈ જઈએ છીએ? ચાલો હવે એ 3 મુખ્ય ભૂલોને જોઈએ જે આપણને આ જાળમાં ફસાવી રાખે છે. ચાલો આ 3 ભૂલોને એકદમ સિમ્પલ રીતે સમજીએ. જુઓ, પહેલી ભૂલ છે ખોટી શ્રદ્ધા, ખોટી માન્યતા. આપણે એવું માનવા લાગીએ છીએ કે હું આ શરીર છું, હું આ વિચાર છું. મતલબ કે આપણે સ્થિર અરીસા પરથી વિશ્વાસ હટાવીને પેલા બદલાતા પ્રતિબિંબ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ. પછી શું થાય છે? બીજી ભૂલ, ખોટો વિવેક, એટલે કે ખોટો ભેદભાવ. જેવી આ ખોટી માન્યતા આવી, આપણે તરત જ દુનિયાને 2 ભાગમાં વહેંચી દઈએ છીએ, હું અને બીજા. મારું શરીર, મારા વિચારો, મારો પરિવાર. અહીંથી આખી હું અને મારુંની ગેમ શરૂ થાય છે. અને છેલ્લે આવે છે ત્રીજી ભૂલ, ખોટી જગ્યાએ સુખ શોધવાની કોશિશ. આપણે આ સતત બદલાતી દુનિયામાં, આ બદલાતા સંબંધોમાં, આ બદલાતા શરીરમાં કાયમી સુખ, કાયમી શાંતિ શોધવા નીકળી પડીએ છીએ. હવે એ તો કેવી રીતે શક્ય બને? કારણ કે પ્રતિબિંબો તો કાયમ બદલાવાના જ છે. તો આટલી મોટી જાળ છે, આટલી જટિલ, તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? પણ અહીંયા એક ગુડ ન્યૂઝ છે. રસ્તો, ઉકેલ આપણે જેટલો અઘરો ધારીએ છે ને એના કરતાં અનેક ગણો સહેલો છે. એક નવું મેળવવા વિશે છે જ નહીં, પણ જે આપણી પાસે પહેલેથી જ છે, બસ એને ઓળખવા વિશે છે. ઓકે, તો તરત જ મનમાં સવાલ આવે કે જો હું આ શરીર નથી, મન નથી, લાગણીઓ પણ નથી, તો પછી મારું અસલી સ્વ છે ક્યાં? શું એને શોધવા હિમાલયની ગુફામાં જવું પડશે કે પછી વર્ષો સુધી આંખો બંધ કરીને ધ્યાન કરવું પડશે? જવાબ સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે. અને આશ્ચર્યની વાત એ છે કે આપણું વાસ્તવિક સ્વ ક્યાંય ખોવાયું જ નથી. એને ક્યાંય પણ શોધવા જવાની જરૂર નથી. એ અત્યારે આ જ ક્ષણે રાઇટ હિયર, રાઇટ નાઉ અહીં જ છે. તમે અત્યારે જે કાંઈ પણ અનુભવી રહ્યા છો, એ જે પ્લેટફોર્મ પર, જે સ્ક્રીન પર અનુભવાઈ રહ્યું છે ને, એ જ તમારું વાસ્તવિક સ્વરૂપ છે. આ વાક્ય આખી વાતનો નિચોડ છે. જરા કલ્પના કરો કે તમે થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યા છો. સ્ક્રીન પર બધું જ ચાલી રહ્યું છે. સુખ, દુઃખ, લડાઈ, પ્રેમ, હીરો, વિલેન. પણ એક વાત નોટિસ કરી? પડદો, જે સ્ક્રીન છે, એ ક્યારે બદલાય છે? ના, એ તો જેવો છે એવો જ રહે છે. બસ એ જ રીતે આપણું આખું જીવન એક ફિલ્મ જેવું છે, જે આપણી ચેતનાના પડદા પર ચાલી રહ્યું છે. આપણું અસલી સ્વરૂપ એ પડદો છે. એટલે જ્યાં ફિલ્મ છે ત્યાં જ પડદો છે. જ્યાં નકલ છે ત્યાં જ અસલ પણ હાજર છે. તો આનો મતલબ એ બિલકુલ નથી કે આપણે બધું છોડીને ભાગી જવાનું છે. ના, આપણે નોકરી, પરિવાર કે આપણા શોખ કશું જ છોડવાનું નથી. આપણે ફક્ત અને ફક્ત આપણી ઓળખ બદલવાની છે. ફિલ્મના કોઈ પાત્ર બનવાને બદલે આપણે એ શાંત, સ્થિર પડદો બનવાનું છે જે આખી ફિલ્મને, આખા તમાશાને બસ જોઈ રહ્યો છે. આ જીવનનો ત્યાગ નથી દોસ્તો. આ તો જીવનને સાચી રીતે જીવવાની કળા છે. તો આજના આ વિશ્લેષણના અંતે હું બસ એક સવાલ સાથે તમને છોડી જવા માંગુ છું. જરા વિચારજો, શું એવું બની શકે કે જીવનનો અસલી હેતુ આપણી ફિલ્મની સ્ટોરીને હિટ બનાવવાનો છે જ નહીં, પણ ફક્ત એ યાદ કરવાનો છે કે આપણે વાર્તા નથી, આપણે તો એ પડદો છીએ જેના પર આ બધું આવી રહ્યું છે અને જઈ રહ્યું છે. એક એવો પડદો જે હંમેશા શાંત, સ્થિર અને આઝાદ છે. આના પર શાંતિથી વિચાર કરજો. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક નાની નાની વાતોમાં એવા તો અટવાઈ જઈએ છીએ નહીં? પણ શું થાય જો એ બધી બાબતોને છોડી દેવાથી સાચી શાંતિ મળતી હોય? ચાલો આજે આપણે એ જ કળા વિશે વાત કરીએ. એક એવી કળા જે ખાલી વિચાર નથી પણ જીવન જીવવાની એકદમ પાવરફુલ રીત છે. જરા વિચારો તો કે જીવનની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ ફક્ત એક જ સવાલમાં છુપાયેલો હોય. એક એવો સવાલ જે આપણી જોવાની દૃષ્ટિને જ પૂરેપૂરી બદલી નાખે. તો ચાલો એ શક્તિશાળી પ્રશ્ન શું છે એને શોધીએ. સારું, તો આપણા જીવનમાં આટલું બધું દુઃખ અને તણાવ આવે છે ક્યાંથી? એનું મૂળ કારણ શું છે? આધ્યાત્મિક ઉપદેશો કહે છે કે આ બધી સમસ્યાઓ ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે આપણા સાચા, સહજ સ્વભાવથી દૂર જતા રહીએ છીએ. જુઓ,
સાચું સુખ અને શાંતિનો જે સ્ત્રોત છે એ પરમાત્મા છે અને એ જ આપણું મૂળ સ્વરૂપ છે. જ્યાં સુધી આપણે આ પરમ તત્વથી ખુદને અલગ માનીએ છીએ ત્યાં સુધી જીવનમાં દુઃખનો અનુભવ થતો જ રહે છે. આપણું જે અસલી રૂપ છે એ તો એકદમ સ્થિર ચૈતન્ય છે. તો ચાલો આ બે અવસ્થાઓ વચ્ચેનો જે તફાવત છે ને એને બરાબર સમજીએ. એક બાજુ છે અસહજ અવસ્થા, એટલે કે આપણી એવી હાલત જ્યાં બધું જ અહંકારથી ચાલે છે, જીદ હોય છે, બધું જ કૃત્રિમ લાગે છે. અને એની સામે છે સહજ અવસ્થા, આપણું અસલી સ્વરૂપ, એકદમ એફર્ટલેસ, શાંત. તો મૂળ વાત એમ છે કે આપણે અસહજ છીએ અને જે પરમાત્મા છે એ સહજ છે. તો આખી વાતનો સાર એ છે કે આપણું બધું દુઃખ આ અસહજતામાંથી જ પેદા થાય છે. જ્યારે આપણે એવી વસ્તુઓ સાથે જોડાઈ જઈએ છીએ જે નાશવંત છે, જે ટકવાની નથી, ત્યારે આપણે પણ અસ્થિર અને દુઃખી થઈ જઈએ છીએ. સવાલ એ થાય કે આ અસહજ અવસ્થામાંથી પાછા સહજ અવસ્થામાં આવવું કઈ રીતે? ચાલો આગળ વધીએ અને સમજીએ કે આ અંતરને કેવી રીતે દૂર કરી શકાય. સહજ બનવાનો રસ્તો જીદ છોડવાથી શરૂ થાય છે. જ્યાં સુધી જીવનમાં જીદ છે ત્યાં સુધી સમજી લો કે અહંકાર છે, અને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આપણે પરમાત્માના એ સહજ સ્વરૂપનો અનુભવ કરી જ ના શકીએ. હવે આપણે એક એવા સૂત્ર વિશે વાત કરીશું જે આ જીદ અને અહંકારને ઓગાળવા માટે જાણે એક માસ્ટર કી જેવું કામ કરે છે. આ એક બહુ જ સરળ પણ એટલો જ ઊંડો વિચાર છે. આ સૂત્ર ખરેખર તો આપણા મનને મનાવવા માટે છે. જો જ્યારે મન અહંકારને જે ગમે છે એનાથી ઊંધો ખોરાક લેવાનું શરૂ કરે ને ત્યારે ધીમે ધીમે અહંકાર નબળો પડવા લાગે છે. અને આ રહ્યું એ સૂત્ર. એમાં શું થઈ ગયું? બસ આટલું જ. આ એક નાનકડો સવાલ છે પણ એ એટલો પાવરફુલ છે કે દરેક પરિસ્થિતિમાં મને આપણા અહંકારના રિએક્શનથી બચાવી શકે છે અને આપણને માનસિક શાંતિ આપી શકે છે. એટલે જ્યારે પણ મનમાં આવે ને કે અરે યાર આવું કેમ થયું, બસ ત્યારે આ સૂત્રને યાદ કરી લેવાનું. હા, પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. આ સૂત્ર ત્યારે જ સાચા અર્થમાં કામ કરે છે જ્યારે આપણે એ સમજીએ કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે એમાં થઈ રહ્યું છે, એવી જગ્યાએ જ્યાં હું ખરેખર છું જ નહીં. આ બધી ઘટનાઓ આપણા વાસ્તવિક સ્થિર સ્વરૂપને ક્યારે સ્પર્શી જ નથી શકતી. આ સૂત્રમાં કેટલી તાકાત છે એ સમજવા માટે ચાલો એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ. પરમ પૂજ્ય દાદા ગુરુદેવ જીતેન્દ્ર સુરેશ્વરજી મહારાજના જીવનમાં આ સિદ્ધાંતનું એકદમ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. એમના જીવનમાં તો જાણે પડકારોની હારમાળા હતી. વિચાર તો કરો, દીક્ષાના માત્ર 1.5 વર્ષમાં જ એમને એક એવા વિસ્તારમાં મિશન પર મોકલવામાં આવ્યા જ્યાં બીજું કોઈ જવા તૈયાર નહોતું. સંસ્કૃત વ્યાકરણ શીખ્યાના તરત જ કર્મ સાહિત્ય જેવા અઘરા વિષય પર ગ્રંથ લખવાનું કહી દીધું. એકવાર તો પગમાં ફ્રેક્ચર થયું, છતાં હોસ્પિટલ જતા પહેલા એમણે 2 કલાક પ્રવચન આપ્યું. ગામ લોકો તરફથી પથ્થરમારાની ધમકીઓ પણ મળી અને અંતે એમને 4થા સ્ટેજનું ટર્મિનલ કેન્સર હોવાનું નિદાન થયું. અને જ્યારે ડૉક્ટરે ચિંતા સાથે એમને કહ્યું કે તમને 4થા સ્ટેજનું કેન્સર છે, ત્યારે એમનો જવાબ એકદમ શાંત હતો. એમાં શું થઈ ગયું? વધારેમાં વધારે શું થશે? દેહ છૂટી જશે? આ તો અનાસક્તિનું શિખર કહેવાય. એવી જ રીતે એક ગામમાં પ્રવેશતા પહેલા એમને ધમકી મળી કે તમારા પર પથ્થરમારો થશે. શિષ્યો ગભરાઈ ગયા. એમણે વિહારનો રસ્તો બદલવા કહ્યું. પણ ગુરુદેવે શું કહ્યું? ઉસમે ક્યાં હો ગયા? અને તેઓ એ જ ગામમાં ગયા. અને આ વાત તો સાંભળીને નવાઈ લાગશે. એકવાર વ્યાખ્યાનમાં એક પણ માણસ ન આવ્યો. છતાં એમણે ખાલી જાજમ સામે 2 કલાક સુધી પ્રવચન આપ્યું અને પછી કહ્યું, લોકો ભલે અહીં ન આવ્યા, પણ મારા શબ્દો બારીમાંથી એમના ઘર સુધી તો પહોંચી જ રહ્યા છે ને. એમાં શું થઈ ગયું? અને આ સૂત્ર માત્ર મુશ્કેલીઓ માટે ન હતું. જ્યારે 10,000 લોકોની હાજરીમાં એમનો ભવ્ય કાર્યક્રમ થયો એ પછી પણ તેઓ શાંતિથી બેસીને પુસ્તકોને પૂંઠા ચઢાવી રહ્યા હતા. સફળતા હોય કે નિષ્ફળતા, પ્રશંસા હોય કે વિરોધ, દરેક પરિસ્થિતિમાં એમનો જવાબ બસ એક જ હતો. તો ગુરુદેવના જીવનમાંથી પ્રેરણા લઈને હવે ચાલો આપણે આ એમાં શું થઈ ગયું ની ફિલોસોફીને આપણા રોજિંદા જીવનમાં ઉતારવા માટે 5 પ્રેક્ટિકલ સૂત્રો સમજીએ. આ 5 સૂત્રો ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. પહેલું છે આવું તો રહેવાનું,
એટલે કે પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારી લો. બીજું છે ભલે ને હોય, એટલે કે એનો વિરોધ કરવાનું છોડી દો. ત્રીજું છોડોને વાત, એટલે કે વાતને પકડીને ના બેસી રહો. ચોથું નમો અરિહંતાણમ, એટલે કે દરેક જીવમાં પરમાત્માને જુઓ. અને છેલ્લો પાંચમું સારું, એટલે કે સંપૂર્ણ શરણાગતિ. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ સૂત્રો કોઈની સાથે દલીલ કરવા કે કોઈને ખોટા સાબિત કરવા માટે નથી. આ તો પોતાના અંદરના મૌનની મજા માણવા અને પોતાના પરમ શાંત વિશ્વમાં પ્રવેશવા માટેની ચાવીઓ છે. હવે જ્યારે આપણે આ સૂત્રોને જીવનમાં ઉતારવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી વાસ્તવિકતાને જોવાની દ્રષ્ટિ જ બદલાવા લાગે છે. દુનિયા તો ખરેખર એક અરીસા જેવી છે. આપણે અંદરથી જેવા હોઈએ છે ને એવું જ આપણને બહાર દેખાય છે. જો આપણે અંદરથી શાંત અને સ્થિર હોઈએ ને તો આખી દુનિયા આપણને શાંત અને વ્યવસ્થિત જ લાગશે. અને આ જ તો અંતિમ લક્ષ્ય છે. સહજ બનીને આપણે આ દુનિયાના નાટકના પાત્ર મટીને એના સાક્ષી બની જઈએ છીએ. આપણે આપણા અસ્થાયી સ્વ સાથે ઓળખાણ કરવાનું બંધ કરી દઈએ છીએ અને આપણા સ્થાયી શાંત સ્વમાં સ્થિર થઈ જઈએ છીએ. તો આ બધી વાત સમજ્યા પછી હવે આપણે જાતને એક સવાલ પૂછવાનો છે. આપણા જીવનનો એવો કયો ખૂણો છે, એવો કયો હિસ્સો છે જ્યાં આપણું અહંકાર બસ આ એક જ પ્રશ્નની રાહ જોઈને બેઠો છે, એમાં શું થઈ ગયું? નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે આપણી અંદર જાણે બે અલગ અલગ લોકો રહે છે? એક એ જે દુનિયાને દેખાય છે અને બીજો જે ખરેખર આપણે છીએ. અને આ બંને વચ્ચે સતત એક સંઘર્ષ ચાલતો રહે છે, નહીં? તો બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ આંતરિક લડાઈના મૂળ સુધી પહોંચીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણું સાચું અસલી સ્વરૂપ શું છે. તો મૂળ સવાલ એ જ છે કે આ જે હું છે તે ખરેખર છે કોણ? આ એ જ હું છે જેના માટે આપણે દિવસ-રાત દોડીએ છીએ, જેની ઓળખ બનાવવા માટે આપણે લડીએ છીએ. પણ એક મિનિટ માટે વિચારીએ, શું આ હું ખરેખર સાચો છે? ચાલો આ સવાલનો જવાબ શોધવા નીકળીએ, એક એવી સફર પર જે આપણને આપણા અસ્તિત્વના ઊંડાણમાં લઈ જશે. ઓકે, તો આ સફરમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં આપણે ડુપ્લિકેટ અસ્તિત્વ એટલે કે આપણા નકલી હુંને ઓળખીશું. પછી ચેતનાના 2 સ્વરૂપોને સમજીશું. ત્યારબાદ વાસ્તવિકતા સુધી પહોંચવાના 3 રસ્તાઓ જોઈશું. એ પછી એ 3 રસ્તા વૈરાગ્ય, વિવેક અને ભક્તિ એને ઊંડાણથી સમજીશું. અને છેલ્લે જોઈશું કે સત્યનો અનુભવ ખરેખર કેવો હોય છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ડુપ્લિકેટ અસ્તિત્વ. સાચું કહું તો આપણી અંદર જે પણ અશાંતિ છે, જે પણ સ્ટ્રગલ ચાલે છે, એ બધાનું મૂળ બસ આ એક જ જગ્યાએ છે, એ નકલી હુંમાં, જેને આપણે ભૂલથી આપણું સાચું સ્વરૂપ માની બેઠા છીએ. તો આખરે આ ડુપ્લિકેટ અસ્તિત્વ, આ નકલી હું છે શું? જુઓ, સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો આ બીજું કંઈ નહીં પણ આપણો અહંકાર છે. એક એવી ઓળખ જે આપણે આપણી નોકરી, આપણા પદ, આપણા પૈસા, આપણા સંબંધો આ બધાના આધારે બનાવી છે. અને આને છે ને જીવતા રહેવા માટે સતત બહારથી વખાણ અને વેલિડેશનની જરૂર પડે છે. બિલકુલ એક એવા છોડની જેમ જેને રોજ પાણી ન મળે તો સુકાઈ જાય. બસ એ જ રીતે આ નકલી હુંને પણ સતત કોઈક આધાર જોઈએ, નહીંતર એ પડી ભાંગે છે. હવે જુઓ આ તફાવત કેટલો સ્પષ્ટ છે, નહીં? એક તરફ છે આપણું અસલી સ્વરૂપ, જે એકદમ આત્મનિર્ભર છે, શાંત છે, એને કોઈની સામે કશું જ સાબિત કરવાની જરૂર નથી. અને બીજી તરફ છે આ ડુપ્લિકેટ અસ્તિત્વ, આપણો અહંકાર, જે હંમેશા બીજાના ટેકા પર જ જીવે છે. અને હા, આપણા બધા દુઃખ અને સંઘર્ષનું મૂળ પણ એ જ છે. અને સૌથી નવાઈની વાત જુઓ, એ પોતાને મજબૂત કરવા માટે આધ્યાત્મિકતા જેવી પવિત્ર વસ્તુનો પણ ઉપયોગ કરી લે છે. વિચાર તો કરો. તો મનમાં સવાલ થાય કે ભાઈ, આ ડુપ્લિકેટ ઓળખ આવે છે ક્યાંથી? એ અસ્તિત્વમાં કેવી રીતે આવી? વેલ, આ સમજવા માટે આપણે ચેતનાના 2 સ્વરૂપોને સમજવા પડશે. એ 2 સ્વરૂપો જે આપણી આખી આંતરિક દુનિયાને ચલાવે છે. જો આપણી અંદર છે ને 2 પ્રકારની ચેતના છે. પહેલી છે સ્થિર ચેતના. કલ્પના કરો એકદમ ઊંડા શાંત સરોવરની, જેનું પાણી એકદમ શુદ્ધ છે અને ક્યારેય ગંદુ થતું જ નથી. આ છે આપણી સ્થિર ચેતના. અને બીજી છે પરિણમનશીલ ચેતના. આ એ જ સરોવરની સપાટી પર ઉઠતી લહેરો જેવી છે. પવન આવે તો લહેરો ઉઠે. આ લહેરો જ બહારની દુનિયાથી પ્રભાવિત થાય છે, એ જ ગંદી થાય છે, અને હા, એને જ ફરીથી શાંત અને શુદ્ધ પણ કરી શકાય છે.
તો સવાલ એ છે કે આ લહેરો જેવી ચેતના ગંદી થાય છે કેવી રીતે? જવાબ છે આપણા કર્મોના કારણે. આ કર્મો છે ને આપણી 3 ખૂબ જ મહત્વની શક્તિઓ પર હુમલો કરે છે. કઈ 3? 1. આપણી શ્રદ્ધા જે ડગમડી જાય છે. બીજું, આપણો વિવેક એટલે કે સાચું ખોટું પારખવાની શક્તિ જે ધૂંધળો થઈ જાય છે. અને ત્રીજું, આપણી લીનતા મતલબ કે એકાગ્ર થવાની શક્તિ જે ઓછી થઈ જાય છે. અને આ બધાનું પરિણામ આપણું ધ્યાન અંદર જવાને બદલે બસ બહારની દુનિયામાં જ ભટક્યા કરે છે. ઓકે, તો આપણે સમસ્યાનું મૂળ તો સમજી લીધું, પણ હવે તેનો ઉકેલ શું? શું કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. સદભાગ્યે એક ખૂબ જ પ્રેક્ટિકલ 3 પગલાંનો રસ્તો છે જે આપણને આ ડુપ્લિકેટ અસ્તિત્વની પહેલે પાર લઈ જઈને આપણી અસલી સ્થિર ચેતનાનો અનુભવ કરાવી શકે છે. આને ખબર છે? આ યાત્રાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું કયું છે? એ છે જાગી જવું. જે દિવસે આપણો અહંકાર, આપણું એ નકલી હું અંદરથી એ સ્વીકારવા તૈયાર થઈ જાય કે હું સાચો નથી, હું તો બસ એક ભ્રમ છું, અને જે ક્ષણે પોતાની જાતને ઓગાળી દેવા માટે તૈયાર થઈ જાય છે, બસ સમજી લો કે એ જ ક્ષણથી સાચી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ જાય છે. તો આ આખી યાત્રા 3 મજબૂત પાયા પર ઊભી છે. આ 3 આધાર સ્તંભ છે. પહેલું વૈરાગ્ય, બીજું વિવેક અને ત્રીજું ભક્તિ. આ 3 એવી સાધનાઓ છે જે આપણને આપણા સાચા સ્વરૂપ સુધી લઈ જાય છે. તો ચાલો હવે આ દરેકને જરા વિગતવાર સમજીએ. ઓકે, તો હવે વાત કરીએ આ ત્રણેયની: વૈરાગ્ય, વિવેક અને ભક્તિ. આખરે વૈરાગ્યનો સાચો મતલબ શું? વિવેક આપણને કઈ રીતે મદદ કરે છે? અને ભક્તિમાં એવી તે કઈ તાકાત છે? ચલો ઊંડા ઉતરીને સમજીએ કે આ ત્રણેય સાથે મળીને કેવી રીતે કામ કરે છે અને આપણને આપણા સાચા સ્વરૂપ સુધી પહોંચાડે છે. સૌથી પહેલો આધારસ્તંભ વૈરાગ્ય. આને છે ને આધ્યાત્મિક દુનિયાનો પાસપોર્ટ જ સમજી લો. પાસપોર્ટ વગર જેમ બીજા દેશમાં ન જવાય, એમ વૈરાગ્ય વગર આધ્યાત્મિકતામાં પ્રવેશવું મુશ્કેલ છે. આનો સીધો સાધો અર્થ એ છે કે જે બાહ્ય વસ્તુઓ, સંબંધો અને ઓળખ સાથે આપણે મનથી ચોંટી ગયા છીએ ને, બસ એની સાથેનું આંતરિક જોડાણ ધીમે ધીમે તોડવું. આ વાતને એક ખૂબ જ સરસ ઉદાહરણથી સમજાવવામાં આવી છે. જરા વિચારો, કોઈ વ્યક્તિ સ્વપ્નમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બની જાય અને અચાનક કોઈ આવીને એને જગાડી દે, તો શું એમાં એનું કોઈ નુકસાન થયું? ના, બિલકુલ નહીં. બસ એ જ રીતે આપણી આ ખોટી ઓળખ, આપણો આ અહંકાર ગુમાવવો એ કોઈ નુકસાન નથી. એ તો ઉલટાનું એક મીઠા સ્વપ્નમાંથી જાગીને વાસ્તવિકતામાં પાછા આવવા જેવું છે. હવે આવે છે બીજો આધારસ્તંભ, વિવેક. વિવેક એટલે શું? એ છે ભેદ પાડવાની કળા. જેમ હંસ દૂધ અને પાણીને અલગ કરી દે છે ને, બસ એ જ રીતે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને સ્પષ્ટપણે જોવું કે આ સાચું છે અને આ માત્ર ભ્રમ છે. હું ખરેખર કોણ છું અને હું શું નથી, આ બેની વચ્ચે એકદમ સ્પષ્ટ લાઈન દોરી દેવી, એનું નામ જ વિવેક છે. અને હવે ત્રીજો અને અંતિમ આધારસ્તંભ, ભક્તિ. આ છે ને મગજનો નહીં પણ દિલનો રસ્તો છે. ભક્તિ એટલે શું? એટલે આપણા હુંપણાને, આપણા આખા અહંકારને ઉપાડીને સંપૂર્ણપણે કોઈ ઉચ્ચ શક્તિના ચરણોમાં મૂકી દેવો. એ શક્તિ ભગવાન હોઈ શકે, ગુરુ હોઈ શકે કે કોઈ મહાન આદર્શ પણ હોઈ શકે. જ્યારે આપણે આ હું ને ભૂલીને બસ સમર્પિત થઈ જઈએ છીએ ને, ત્યારે અહંકાર બરફની જેમ પીગળવા લાગે છે. આ કોષ્ટક આખી વાતને એકદમ સરળ બનાવી દે છે. જુઓ, વૈરાગ્ય શું કરે છે? એ આપણી બહારની વસ્તુઓ પ્રત્યેની આસક્તિ એટલે કે એટેચમેન્ટને નિશાન બનાવે છે. પછી આવે છે વિવેક એટલે કે જ્ઞાન. એ આપણા સૂક્ષ્મ અહંકારને તોડે છે. કેવો સૂક્ષ્મ અહંકાર? જેમ કે મને બધી ખબર છે એવો ભાવ. અને છેલ્લે ભક્તિ. એ આપણા મોટા સ્થૂળ અહંકાર પર વાર કરે છે. જેમ કે હું મોટો શેઠ છું કે હું બહુ મોટો માણસ છું, એવા ભાવોને સમર્પણ દ્વારા ઓગાળી દે છે. આમ આ ત્રણેય ભેગા મળીને આપણી ચેતનાને અંદરથી સાફ કરી દે છે. સારું, તો હવે આપણે આવી પહોંચ્યા છીએ આ યાત્રાના અંતિમ પડાવ પર. સવાલ એ છે કે જ્યારે કોઈ આ ત્રણેય રસ્તા પર નિષ્ઠાથી ચાલે છે, તો અંતે એને મળે છે શું? એનું પરિણામ શું આવે છે? એની અંદરની દુનિયામાં કેવા ફેરફાર થાય છે? ચાલો જાણીએ. સાચા રસ્તા પર હોવાની સૌથી મોટી નિશાની શું છે ખબર છે? એ કે આધ્યાત્મિકતા ક્યારેય બોજ નથી લાગતી. એનાથી ઉલટું અંદરથી એકદમ હળવાશ લાગે છે. જાણે મન પરથી કોઈ મોટો ભાર ઉતરી ગયો હોય. એક અજીબ પ્રકારનો આનંદ અને ઊંડો સંતોષ અનુભવાય છે.
અને એક મુક્તિનો અહેસાસ થાય છે. બસ આ આંતરિક અનુભવો જ એ વાતની ગેરંટી છે કે દિશા એકદમ સાચી છે. અને આ અનુભવની સૌથી ખાસ વાત છે એની સ્થિરતા, એની પર્મનન્સી. ઉદાહરણ તરીકે, કોઈ બીજને જો એકવાર બાળી નાખવામાં આવે તો શું એ ફરીથી ઉગી શકે? ક્યારેય નહીં. બસ એ જ રીતે એકવાર સત્યનો સાક્ષાત્કાર થઈ જાય ને પછી અસત્યની, અજ્ઞાનની તાકાત હંમેશ માટે ખતમ થઈ જાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે પછી રિવર્સ નથી થતી. અને અંતે આ આખી ચર્ચાનો સાર બસ આ એક જ વાક્યમાં છે: સત્યને શોધવા માટે ક્યાંય બહાર જવાની જરૂર જ નથી, કંઈ નવું મેળવવાનું નથી, કારણ કે જે શોધવાનું છે એ તો આપણી અંદર પહેલેથી જ હાજર છે. આપણે બસ બહારની દુનિયા પાછળની દોડ બંધ કરવાની છે. જે દિવસે આપણે બહાર ભટકવાનું બંધ કરી દઈશું, બસ એ જ દિવસે અંદર બેઠેલું સત્ય આપોઆપ સામે આવી જશે.